સૌથી વધારે કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા આપણા દાહોદમાં છે। ત્યારે અનેકવાર સરકારને અહીંનું વાસ્તવિક ચિત્ર બતાવીએ છીએ કે અમારા આદિવાસી સમાજને હજુ વિકાસ નથી થયો। એમના પ્રભારી મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્યો એમના માણસોને સાથે રાખીને કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે। ત્યારે તમે જોયું હશે કે આ ચૈતર વસાવા અવારનવાર અમારા સરકાર સામે બોલે છે, અમને ચેલેન્જ કરે છે। એ ચૈતર વસાવાને અમે ફિટ કરીશું એવી ચીમકીઓ મને મળતી હતી અને તમે જોયું હશે કે મને ખોટા કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો। એક ધારાસભ્ય તરીકે મને જયારે એટીવીટી મીટિંગમાં બોલાવવામાં આવ્યો, મેં મીટિંગમાં પહોંચ્યો, મને ખબર નહોતી કે આ લોકો આયોજન બંધ મારી સાથે ઝઘડો કરવાના છે। પ્રાંત અધિકારી, બે મામલતદાર સાહેબો, બે ટીડીઓ અને અમે બેઠા। તાલુકાના પ્રમુખોએ બજારમાંથી કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવ્યા। મેં કીધું આ વિસ્તાર આદિવાસી સમાજનો 97% વસ્તી હોય, આ ગ્રાન્ટ અમે બહારના કોન્ટ્રાક્ટરોને આપીશું નહીં। બસ આટલી વાતમાં બોલાચાલી કરી, ઝપાઝપી કરી અને 5 મિનિટમાં સાંસદ આખું ટોળું લઈને આવી ગયા અને થોડી જ વારમાં આખી જિલ્લા પોલીસ આવી ગઈ। તમે જોયું હશે, એક ધારાસભ્ય તરીકે કોઈ વાંક ન હોવા છતાં મને ધરપકડ કરી લેવામાં આવી, ધક્કામુક્કી કરવામાં આવી। મારો પરિવાર મળવા માટે આવ્યો, મારા આગેવાનો મળવા માટે આવ્યા, પણ મુલાકાત નહીં આપી। તાત્કાલિક ધોરણે કોઈ બનાવ વગર મને ધરપકડ કરી, ઘસડીને જીપમાં ભરી લેવામાં આવ્યો। રાજપીપળા એક નાઈટ જૂની જેલ બજારમાં છે ત્યાં રાખવામાં આવ્યો। મારા આગેવાનો, મારા પરિવારવાળા રાતે જમવાનું લઈને આવ્યા, કપડાં લઈને આવ્યા, પણ પોલીસ અધિકારીઓ પર સરકારનું દબાણ, ભાજપના નેતાઓનું દબાણ, આખી રાત એ લોકો ઉભા રહ્યા પણ કપડાં અને જમવાનું આપવા નહીં દીધું। એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા જામીન આપી દે, છતાં આ લોકોએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કર્યો। 307 જેવી ગંભીર કલમ મારા પર લગાડી દીધી અને જ્યારે કોર્ટમાં મારા વકીલો આવવાનું થયું, મને રજૂ કર્યું ત્યારે મારા વકીલોને અંદર નહીં આવવા દીધા। પોલીસ પર ભાજપના નેતાઓનું દબાણ, સરકારનું દબાણ, એમના ગૃહમંત્રીનું દબાણ અને મારા જામીન રદ થયા। મને રાજપીપળા જેલમાં રાખવું પડે એની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દેવામાં આવ્યો। 1600 થી 1700 પાકી કેદના કેદીઓ, કોઈને 20 વર્ષની સજા હોય, કોઈને 30 વર્ષની હોય, કોઈને 15 વર્ષની હોય, કોઈને આજીવનની હોય, કોઈ ફાંસીમાં આવ્યું હોય, કોઈ આતંકવાદી હોય, એવા કેદી બંધો સાથે મને નાખી દેવામાં આવ્યો। અને અંદર પણ એટલી કડક સૂચના સરકાર દ્વારા જેલર અને તેના પોલીસ અધિકારીઓને આપવામાં આવી કે આને એવી કડક સજા આપો, એવી જેલમાં રાખો કે આ બહાર આવીને ક્યારે આદિવાસી સમાજનો અવાજ નહીં બનવો જોઈએ, આ બહાર આવીને ક્યારે સરકાર સામે નહીં બોલવો જોઈએ। અને તમે જોયું હશે, સેન્ટ્રલ જેલમાં મને એક અંધારી કોટડીમાં એકલો રાખવામાં આવ્યો। એકલો એક કોટડીમાં આજુબાજુમાં 40-45 માનસિક થયેલા, ગાંડા થયેલા લોકો રહે। સવારે એકવાર ખોલે, સાંજે એકવાર ખોલે, જેલનું જમવાનું, જેલનું સાદડી પર ઊંઘવાનું, બહારનું કોઈ મુલાકાત નહીં, વકીલને મુલાકાત નહીં, પરિવારને મુલાકાત નહીં। અને જે પ્રકારે નરેશભાઈએ કીધું, એ જૂની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે। અંગ્રેજો વખત પણ એ જેલનો ઉપયોગ થતો હતો, આજે પણ એ જેલ એવી જગ્યાએ મને રાખવામાં આવ્યો કે ત્યાં જે બ્લેક કોબરા કે કોબરા, આપણે ત્યાં ફેણિયા નાગ કે એ સાપ નીકળે। મેં કીધું જેલ બદલી મેં માંગી કોર્ટ પર, મારા વકીલે જેલ બદલીની માંગ કરી કે એમના જાનનું જોખમ છે, ત્યાં સાપ નીકળે છે અને ઝેરી સાપ ડંખ મારે, સારવાર ના મળે તો માણસ પોણો કલાકમાં મરી જાય। એવી પરિસ્થિતિમાં પણ જેલ પ્રશાસન દ્વારા નહીં કોટડીની બદલી કરવામાં આવે કે નહીં જેલની બદલી કરવામાં આવે,
અને એવી પરિસ્થિતિમાં એક અઠવાડિયું, એક મહિનો કરતા કરતા 80 દિવસ મારે વિતાવવા પડ્યા. સાથીઓ, હું જેલથી ડરતો નથી, પણ જ્યારે કોઈ વાક વગર, ગુના વગર આપણને જેલ જ્યારે સરકાર કરાવતી હોય ત્યારે આપણને દુઃખ થાય છે. આવી પરિસ્થિતિમાં 80 દિવસ બાદ મને એક સિપાહી આવ્યા, એમણે કીધું, ચૈતરભાઈ, તમારો ઓર્ડર આવી ગયો છે, તૈયાર થઈ જાઓ, તમને તમારો પરિવાર લેવા આવ્યો છે. હું ત્યાંથી જેલમાંથી માંડ 9:30 વાગે સવારે બહાર નીકળ્યો અને બહાર આવતાની સાથે જ મારા આગેવાનો, મારા વકીલોએ કીધું, ચૈતરભાઈ, માંડ માંડ અમે જામીન કરાવ્યા છે, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ હતી અને જામીન તમને શરતી મળ્યા છે. ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા, એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિટો રજૂ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું, આ માથા ભારે માણસ છે, તેને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય. અને મારે જે જામીન થયા એ જામીનમાં શરતી જામીન આપવામાં આવ્યા કે ડેડિયાપાડાની હદમાં મારે પ્રવેશ નહીં કરવાનો. હવે તમે વિચાર કરો, ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા, 1 લાખથી વધારે મત મળ્યા, ધારાસભ્ય બનાવ્યો. ડેડિયાપાડામાં મારી ઓફિસ છે, નાના મોટા હું ગરીબ લોકોના કામ કરું. ત્યાં ભોગજ મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, પણ હવે મારે ત્યાં 1 વર્ષ સુધી નહીં જવાનું. આ સરકારની નીતિઓ, આ એમની તાનાશાહી. જ્યારે છૂટીને આવ્યો ત્યારે કેટલાક અધિકારીઓ પણ કીધું કે રાજપીપળા અમે હતા, જૂના સાંસદ મનસુખ વસાવાનું ગામ, આઝાદીના 78 વર્ષ પછી પણ ત્યાં રસ્તો નહોતો બન્યો. છૂટીને આવ્યા પછી 2 દિવસ પછી મેં ત્યાંથી પદયાત્રા કાઢી 16 કિલોમીટર ચાલતા ચાલતા મેં રાજપીપળા આવ્યો અને કીધું કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુનું ગામ, ત્યાં રોડ નથી, મનસુખભાઈનું ગામ છે. મહિલાઓને જયારે સગર્ભા હોય, ડિલિવરીની પીડા ઉપડે તો ઝોલીમાં લઈ જતા જતા મહિલા રસ્તે મરી જાય છે. તમે વિડીયો જોતા હશો, કોઈને સાપ ડંખ મારે અને એને લઈ જતા જતા રસ્તે મરી જાય. ત્યારે મને સરકારી અધિકારીઓએ કીધું, તમને ખાલી ડેડિયાપાડામાંથી જ હદ પાર કર્યા છે, રાજપીપળામાં રહેવાનું હોય તો શાંતિથી રહેજો અને નર્મદા જિલ્લામાંથી પણ હદ પાર કરાવીશું. ત્યારે મેં અધિકારીને તે જ દિવસે કીધું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી કાઢી નથી શકવાના. અમારા લોકોના દિલોમાં રહીએ છીએ અમે, ત્યાંથી તમે ક્યારેય અમને કાઢી નથી શકવાના. કેટલાક નેતાઓએ, હું જેલમાં હતો, અમારા ત્યાંના સાંસદ અને ભાજપના 2 મંત્રીઓએ મારા વિરોધમાં એમણે ટિપ્પણી કરી હતી કે એ તો ગયો, એ 2 વર્ષ પછી જ આવશે, આ ચૂંટણી પતે પછી જ આવશે. અહીંના એક મંત્રી બનેલા બાજુના તાલુકાના એમણે કીધું, એનું તો અમે પૂરું કરી નાખીશું. ત્યારે નેતાઓને બી કહેવા માંગુ છું, तुमको क्या लगता था, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू समझ कर रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. ત્યારે આ જેલની વેદના, આપણે બધા નાના લોકો છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમના ધારાસભ્ય, એમના મંત્રીઓ, એમના સાંસદો કરોડોપતિ, અબજોપતિ થઈ ગયા છે. પોલીસ એમની છે, તંત્ર એમનું છે, જેલો એમની હશે, બધું જ એમનું છે, પણ મત તમારા પર છે. તમારા પર એ મત નાખીને એનો બદલો આપણે બધાએ લેવાનો છે. એમના વિરોધમાં મત નાખીને આ તમારા ભાઈ સાથે થયેલું છે, તમારા દીકરા સાથે થયેલું છે. આ ભાઈનો બદલો તમારે મતદાન એમના વિરોધમાં કરીને આ બદલો તમારે લેવાનો છે. ત્યારે આ જ પ્રકારની એમની નીતિ છે અને નીતિઓનો હું શિકાર બન્યો છું. ત્યારે ઘણા સમયથી
હું મારા દાહોદના આગેવાનોને યાદ કરું, મારા સાથી મિત્રોને યાદ કરું. મારો મોબાઈલ પણ જમાલાઈ લીધો તો માંડ હમણાં છોડાવીને હું લાવ્યો છું. ત્યારે આવી પરિસ્થિતિમાં તમને મારે મળાયું નહોતું. મારી ઈચ્છા હતી દિવાળી પહેલા તમારી મુલાકાત લે, મારા વડીલોના આશીર્વાદ લે, મારી માતા બહેનોના આશીર્વાદ લે, એવી મારી ઈચ્છા હતી. મારા નરેશભાઈ, રાકેશભાઈ અવારનવાર અમને કહે કે તમે દાહોદ આવતા રહો, અહીંયા દિવાળી કરીશું, અહીંયા રહીશું. દાહોદ પણ તમારો જ પરિવાર છે, દાહોદ પણ તમારો જ ગામ છે. ત્યારે મેં નરેશભાઈ ને રાકેશભાઈ ને કહેતો તો હું ચોક્કસ આવીશ. અમારા પરિવાર પાસે ભલે મને નથી જવા દેતા. મેં પણ એમને કીધું કે દાહોદમાં ગમે તે ગામમાં હું જતો રેમ, સાંજનો જતો રેમ તો સાંજના રોટલા મળી જશે, સવારે જતો રેમ તો સવારના રોટલા મળી જશે. દાહોદ મારો પરિવાર છે, મને ક્યારે ભૂખો નહીં રાખે. ત્યારે આ જેલવાસ દરમિયાન એ લોકોનો ઈરાદો હતો કે આને ચૂંટણી પછી જ કાઢીશું. પણ તમે બધા મારી ચિંતા કરતા હશો, મારા માટે પ્રાર્થના કરતા હશો અને કહેતા હશો કે ભાઈ છૂટી જવો જોઈએ, આપણો દીકરો છૂટી જવો જોઈએ. અને તમારી બધાની એ ચિંતા, એ પ્રાર્થના, એ દુઆ, એ પ્રેમ, એ લાગણી થી જયારે મેં 80 દિવસ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે હું તમારો બધાનો આભાર માનવા માટે આવ્યો છું. બધાનો ખૂબ ખૂબ આભાર.